તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ ડિપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું સ્વાગત છે. સબ્જેક્ટ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ. હવે આની અંદર આજે આપણે જોઈશું કે ઇલિપ્સ એટલે કે ઉપવલય આપણે કઈ મેથડની મદદથી બનાવી શકીએ છીએ. એકચ્યુઅલમાં આપણે જોવા જઈએ તો ઇલિપ્સ આપણે અલગ અલગ પ્રકારની મેથડ વડે ડ્રો કરી શકીએ છીએ, જેમાંની એક મેથડ છે કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ. તો કોન્સેન્ટ્રિક સર્કલ મેથડની મદદથી કઈ રીતે આપણે ઇલિપ્સ બનાવી શકીએ તે મેથડ વિશે આજે આપણે સ્ટડી કરીશું. નાઉ સૌથી પહેલાં તો તમારા માઇન્ડમાં એક વસ્તુ ખબર હોવી જોઈએ કે કોન્સેન્ટ્રિક સર્કલ એટલે શું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્સેન્ટ્રિક સર્કલ? ઓકે, તો કોન્સેન્ટ્રિક સર્કલ એટલે એક કરતાં વધારે એવા સર્કલ કે જેનું સેન્ટર એક સરખું રહેતું હોય પણ એનો વ્યાસ એટલે કે ડાયામીટર જુદા જુદા પ્રમાણમાં તમને મળી આવતા હોય તો તેને તમે કોન્સેન્ટ્રિક સર્કલ કહી શકો છો. ઓકે, તો એ મેથડની મદદથી આપણે કઈ રીતે ઇલિપ્સ બનાવી શકાય તેના વિશે આજે જોઈશું. ક્વેશ્ચન છે ડ્રો ઇલિપ્સ બાય કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ, એટલે કે કોન્સેન્ટ્રિક સર્કલ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉપવલય દોરો. અને એમાં આપણે બે માપ આપેલા છે. ટેક મેજર એક્સિસ 100 mm એન્ડ માઇનોર એક્સિસ 70 mm લોંગ. ઓકે, ના વોટ ઇઝ મેજર એક્સિસ એન્ડ વોટ ઇઝ માઇનોર એક્સિસ? તો ઇલિપ્સનો બેઝિક શેપ આપણે જોવા જઈએ તો ઉપવલય એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? તો એક ઉપવલયનો શેપ પેટ્રોલ અથવા તો મિલ્કના જે ટેન્કર આવે છે તેના પાછળનો પોર્શન જો તમે ધ્યાનથી અભ્યાસ કરો તો તે તમને ઇલિપ્ટિકલ શેપ બનાવશે. ઓકે, આ સિવાય આપણે વાત કરીએ તો સૌરમંડળની અંદર જે ગ્રહોની સૂર્ય ફરતેની ગતિ છે તે પણ તમને ઉપવલય આકારે જોવા મળે, એટલે કે ઇલિપ્ટિકલ શેપની અંદર જોવા મળે. તો આ જે ઇલિપ્ટિકલ શેપ રજૂ થાય છે તેની બે એક્સિસ હશે. એકને કહેવાશે મેજર એક્સિસ અને એકને કહેવાશે માઇનોર એક્સિસ. જે બાજુનું માપ અથવા તો જે એક્સિસનું માપ તમને મોટું આપેલું હોય તેને આપણે એઝ અ મેજર એક્સિસ કન્સિડર કરશું અને જે એક્સિસનું માપ તમને નાનું આપેલું હોય તેને આપણે એઝ અ માઇનોર એક્સિસ કન્સિડર કરશું. ઓકે, એટલે મેજર એક્સિસ આપણે લઈશું 100 mm અને માઇનોર એક્સિસ આપણે લઈશું 70 mm. મેજર એક્સિસને બેઝિકલી આપણે AB વડે દર્શાવીએ અને માઇનોર એક્સિસને બેઝિકલી આપણે CD વડે દર્શાવશું. ઓકે, ચાલો સ્ટેપ જોતા જઈએ અને એ પ્રમાણે ડ્રો કરતા જઈએ. સૌથી પહેલું સ્ટેપ છે ડ્રો બોથ એક્સિસ એઝ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઓફ ઈચ અધર એન્ડ નેમ ધેર એન્ડ્સ એઝ શોન. એટલે કે બે એક્સિસ એવી બનાવવાની છે કે જે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય અને બંને બાજુ એક સરખા ભાગ કરતી હોય. એટલે આમાં આપણે આપી છે મેજર એક્સિસ 100 mm. તો અત્યારે જે સ્ક્રીન ઉપર તમને હોરિઝોન્ટલ લાઇન જોવા મળે છે તે મારી 100 mmની મેજર એક્સિસ છે. અને હવે જે મેં એનો બાયસેક્ટર બનાવ્યો એટલે કે સેન્ટરમાંથી એને ડિવાઈડ કરી એ મારી માઇનોર એક્સિસ 70 mmની છે. ઓકે, આપણે વાત કરી તે મુજબ મેજર એક્સિસને આપણે નામ આપશું AB અને માઇનોર એક્સિસને આપણે નામ આપશું CD. ઓકે, નાવ આગળ સેકન્ડ સ્ટેપ ટેકિંગ ધેર ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ એઝ અ સેન્ટર. એટલે આ બંનેનો જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળે છે મને સેન્ટરમાં તેને હું સેન્ટર તરીકે કન્સિડર કરીને ડ્રો ટુ કોન્સેન્ટ્રિક સર્કલ્સ કન્સિડરિંગ બોથ એઝ રિસ્પેક્ટિવ ડાયામીટર. એને સેન્ટર રાખીને ત્યાંથી C જેટલું માપ લઈને એક સર્કલ બનાવીશ અને એ જ સેન્ટરથી એ જેટલું માપ લઈને હું બીજું એક સર્કલ બનાવીશ. ઓકે, એટલે એ મને રેડિયસ તમારી થઈ જશે સેન્ટર પોઈન્ટથી C પોઈન્ટ સુધીની અને મોટા સર્કલ માટેની રેડિયસ થશે સેન્ટર પોઈન્ટથી A પોઈન્ટ સુધીની. જોઈએ, આ મારું થશે ફર્સ્ટ સર્કલ અને આ થઈ જશે સેકન્ડ સર્કલ. ઓકે, હવે આ જે લાઇન મને CD મળે છે આ CD લાઇનને હું આગળ સુધી એક્સટેન્ડ કરું છું. ક્લિયર? તો આટલે સુધી બે સર્કલ તમારા રેડી થયા. નાઉ સ્ટેપ નંબર 3 ડિવાઈડ બોથ સર્કલ્સ ઇન 12 ઇક્વલ પાર્ટ્સ એન્ડ નેમ એઝ શોન. એટલે આ જે બંને સર્કલ મળ્યા છે તેના આપણે એક સરખા 12 ભાગ કરવાના છે અને એને નામ આપવાના છે. તો એક સરખા ભાગ આપણે કઈ રીતે કરી શકીએ? તો
તો આપણે બધાને ખ્યાલ છે કે સર્કલનું આપણે એંગલ મેઝરમેન્ટ કરીએ તો એ બેઝિકલી 360 ડિગ્રી રિપ્રેઝન્ટ કરે. ઓકે, નાવ 360 ડિગ્રીના જો મારે 12 સરખા ભાગ કરવા હોય તો 360 ભાગ્યા હું 12 કરીશ તો એક ખૂણો એટલે કે એક ભાગનો એંગલ મને કેટલો મળશે? 30 ડિગ્રી. તો આપણે જો વાત કરતા હોય કે કોઈ એક ફર્સ્ટ ક્વોડ્રન્ટ આપણે આપેલો છે તેમાં 90 ડિગ્રીનો ખૂણો દેખાય છે તો ત્યાં તમે 3 ભાગ કરી શકો 30 ડિગ્રીના. સિમિલર સેકન્ડ ક્વોડ્રન્ટમાં 3 ભાગ, થર્ડ ક્વોડ્રન્ટમાં 3 ભાગ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં 3 ભાગ. તો આ રીતે તમે જોતા જજો 3 ભાગ કરીને ટોટલ સર્કલના 12 ભાગ કરી શકો. ઓકે, તો અત્યારે તમને હવે સ્ક્રીન ઉપર દેખાતું હશે કે આપણે સર્કલના 12 ભાગ કમ્પ્લીટ કર્યા છે. તેને આપણે નામ આપવાના છે, તો નામ આપી દઈએ. તો એ પછી ઉપરની બાજુ જતા પોઈન્ટ નંબર 1, 2, 3, 4, 5, બીથી નીચે તરફ આવતા 6, 7, 8, 9 અને 10. ઓકે, આટલા નામ આપણે આપી દીધા. નાવ પોઈન્ટ સ્ટેપ નંબર 4, ફ્રોમ ઓલ પોઈન્ટ્સ ઓફ આઉટર સર્કલ ડ્રો વર્ટિકલ લાઇન્સ ડાઉનવર્ડ્સ એન્ડ અપવર્ડ્સ રિસ્પેક્ટિવલી. અને પોઈન્ટ નંબર 5, ફ્રોમ ઓલ પોઈન્ટ્સ ઓફ ઇનર સર્કલ ડ્રો હોરિઝોન્ટલ લાઇન્સ ટુ ઇન્ટરસેક્ટ ધોઝ વર્ટિકલ લાઇન્સ. એટલે શું કરવાનું છે? તો પોઈન્ટ નંબર 1થી શરૂઆત કરીને પોઈન્ટ નંબર 10 સુધી આવતા દરેક બહારના જે પોઈન્ટ છે, બહારના સર્કલ ઉપર જેટલા પણ પોઈન્ટ છે તે દરેકમાંથી વર્ટિકલ લાઇન દોરવાની છે. કઈ બાજુ દોરવાની? તો એ વર્ટિકલ લાઇન નાના સર્કલ તરફ જતી હોય તે રીતે તમારે ડ્રો કરવાની છે. ચાલો, પોઈન્ટ નંબર 1માંથી હું ડ્રો કરું છું. ઓકે, અંદરની બાજુ પણ નામ આપી દીધા. પછી પોઈન્ટ નંબર 1માંથી મેં વર્ટિકલ લાઇન બનાવી તો અંદરની બાજુ, 2માંથી સિમિલર અંદર, 3, 4, 3માંથી ઓલરેડી બનેલી જ છે, 4, 5, 6. તો હવે 6માંથી લાઇન જે બનશે તે તમારી કઈ રીતે જશે? તો નાનું સર્કલ ઉપરની બાજુએ છે તો હવે લાઇન કઈ બાજુ આવશે? ઉપરની બાજુ. એટલે 6, 7, 8, 9 અને 10 આ દરેકની વર્ટિકલ લાઇન આપણે બનાવવાની રહેશે. અને નાના સર્કલના ઉપર જે પોઈન્ટ તમને 1 to 10 દેખાય છે તે દરેકમાંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન બહારની બાજુએ વર્ટિકલ લાઇનને ઇન્ટરસેક્ટ કરે તે રીતે બનાવવાની છે. એટલે ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન, ફોર્થ લાઇન, ફિફ્થ લાઇન, નેક્સ્ટ સિક્સ્થ લાઇન, સેવન્થ લાઇન, પોઈન્ટ નંબર 9માંથી અને પોઈન્ટ નંબર 10માંથી. તો આ દરેકમાંથી પસાર થતી તમે લાઇન ડ્રો કરી. હવે આ દરેક પોઈન્ટ જે તમને મળે છે તેને આપણે હાઇલાઇટ કરીએ. તો શરૂઆતમાં પોઈન્ટ A, ત્યારબાદ પોઈન્ટ 1, પોઈન્ટ 2, પોઈન્ટ 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ઓકે, અને લાસ્ટમાં પાછું A. તો આ દરેક પોઈન્ટમાંથી પસાર થતો હોય તેવો તમે ફ્રી હેન્ડ કર્વ બનાવશો તો આ તમને શું રિપ્રેઝન્ટ કરશે? ઇલિપ્સ. ઓકે, તો આ રીતે તમે બાય ધ યુઝ ઓફ કોન્સેન્ટ્રિક સર્કલ ઇલિપ્સ આપણે બનાવી શકીએ છે. ક્લિયર?